આમ જો હા તું આભલા તોડ્યા કે હું તને શું કહું છું હું જાઉં છું બહાર હું આવું ને ત્યાં કઢી ખીચડી બનાવીને તૈયાર રાખજે આજ મને કઢી ખીચડી ખાવાનું મન થયું છે બરાબર એટલે તું બનાવીને તૈયાર રાખજે હું જાતો પેલા છે ને મારી વાત સાંભળો બસ તમારે જ્યાં જાવ ને તમે જાજો બોલ ઝડપથી કહેજા કે હોય અને આ શું મૂક્યું છે શું લે હે અવાજ શાનું આવે છે ભૂતડા બોલે અહીંયા ચૂલામાં તો પછી ન્યા નો બેહાય ને શાક બળી જાય શાક મૂકું છું તો ખબર છે તો હું કામ પૂછો તું લે હું મૂક્યું જો જો આમ તમારા બોલે છે એટલી બુદ્ધિ છે મને ખબર પડે છે અહીંયા હું તમને શું કહેતી હતી કે આ મારી બેન પણ રમલીની છે ને એ હંધાઈ મેળામાં જાય છે તો મને લઈ જાવ ને મેળામાં આમ જો હા હું છે ને કઈ નવીરો નહીં તે મેળામાં આવું અમારે હો કામ પડ્યા હોય આ રમલીન છે એનો ઘરવાળો છે ને નવીરા તે મેળામાં જ્યાં કરે ત્યાં જવાને જ મેળા બેળા સાની મની ઘરમાં પડી રહી છે હો કામ એટલે તમે વળી કેવા મોટા મિનિસ્ટર છો કે તમારે હો કામ પડ્યા હોય લે તા ઘર એમને માલે છે હે આ તું લીલી પેલી એમને ફરીશો આ છે ને મારે કામ પડ્યા હોય બધા ગામમાં મારે ઘણા વહીવટ કરવાના હોય એ તો જમીન વાવવા આપી દીધી ને એમાંથી રૂપિયા આવે છે બાકી મને ખબર છે તમારે શું કામ છે નહીં એ મારે કઈ નથી જોવું તમારે મને લઈ જવી છે કે નહીં ના પાડીને તને એકવાર લઈ જ જવાની છે ના પાડીને એક નથી લઈ જવાની એમ અને મારી સામે લખારો નહીં કરવાનો વાત કરે છે જાણે નવીરો હોય એમ મી જેવું છે ક્યાંય ને જવું સાની મની પડી રહે કોઈ દી ક્યાંય લઈ જ નથી આવી બસ કઈક કહીએ એટલે રાડું નાખવા માંડે હા છે ને કોઈક દીક બળીને ટાઈમ દેવાય નકરું બાર ભટકાશ ના કરાય સારે બાજુ ચોરના માથાની જેમ લે ભટકા કરો એટલે હું રખડવા જાઉં છું મને ખબર છે ક્યાં જાવ છો ને એ હંધી મને ખબર છે હા તને શું ખબર છે હું ક્યાં જાઉં છું એમ આ જો મારે છે ને ગામમાં ઘણા વહીવટ હોય આ ખેતીવાડીનું બધા દાડિયા મૂક્યા હોય આ ભાગ્યા ને બાજ્યા ને બધાને હાસવવાના હોય હે કામ ન કરવા પડે કેદી ખેતરે ગયા કેદી ગયા કયો ને હવે તને શું ખબર હોય તો થોડીક 24 કલાક મારી હારે રહેશું હું ક્યાં જાઉં છું ને ક્યાં નહીં એમ આપણા ભાગ્યા ઘેર આવતા હોય ને રોટલા લેવા એટલે મને ખબર તો હોય ને પૂછતી તો હોય ને કે તમે ખેતર આવો કે નહીં છેલ્લા 13 દી થયા તમે ખેતર આટો મારવા ગયા નથી ગયા તો તમે જાવ છો ક્યાં કરો છો હું હવે તું મને સવાલ કરી કે હું ક્યાં જાઉં છું હું કરું છું ને આ મારી સામે બહુ સવાલ નહીં કરવાના કારકનો મગજ હલી જાય ને તો એક પડી જાય તો 32 છે ને બહાર વહી આવશે એ તો ખબર છે કેવો મગજ હલે અને બીજું આવડે છે હું તમને વાત વાતમાં હાથ ઉપાડો ને વાત વાતમાં મારવું કા હું તમને કઈ તમારા માએ શીખડાયું તો છે જ નહીં કે બાયડીને કેમ હાસવી કેમ દબાવી એ જ તમને આવડે હા તારું હમણાં બોલવાનું વધી જેવું નથી લાગતું તને હે તને કવામ એ જવાબ દે આ તારું બોલવાનું વધી જેવું નથી લાગતું વધી જ જાય ને એવા લખણ લટકાડો તમે તો અને હાસું કીધું એટલે તમને કડવું લાગ્યું છે મને ખબર જ છે હા છે ને થોડીક માપમાં રહેજે નકર છે ને આ ગાલ છે ને 4 આંગળા પડી જાય ને તો હોજી જાય આદત પડી ગઈ છે એ ગાલને તો બે ગાલને આદત પડી ગઈ છે એટલે કઈ નવી નવાઈની વાત નથી આપણા ઘરમાં તો એવું હાલતું જ હોય અઠવાડિયામાં 4 વખત આ ગાલ મારો છે ને ખાય જ છે લપાટું હા તો ખાય જ ને આપણે કરીએ એવું તો ખાય આ આપણે આપણા ધણી સામે બોલવાનું હોય આ એને ગમતું હોય એવું કરવાનું હોય પણ નહીં આ બોલ્યા વગર તો હાલે નહીં આમ હામેરે લખારો કર્યા કરે એ ખબર નથી પડતી કે આપણે સાની મનીને કે એટલું કર્યા કરીએ તમને એટલી બુદ્ધિ હોવી જોઈએ કે મારી બેડી પરણીને આવી ને જ્યારે એક શબ્દ ના બોલતી હમણાંથી જ બોલવા માંડીશ તો એવો હું વાંક છે મારો કે મારી બેડીને આટલું બોલવું પડે છે હવે તને મારો વાંક દેખાય કા આ પોતાનો વાંક જરાય દેખાય જ નહીં આ શાક મૂચું બળીને રાગ થઈ ગયો છે તો અહીંથી ઊભી નથી થતી અને પછી મને કહે છે ઉપર છે ને પાણી થાળી ભરીને મૂકીશ મેં એમાં તપેલામાં એટલે શાક બળી નહીં જાય હા મને ના શીખડાવો તમે રસોઈ કરવાનું તમે તમારામાં ધ્યાન દો ને એટલે બધું આવી ગયું છે હા છે ને બાયડી પાસે બે ઘડી બેહાય પ્રેમથી બાયડીને એને વાતું પ્રેમથી કરાય એને પૂછાય તારે કઈ ઘરમાં જરૂર છે હું નહીં કે બાયડીને લઈ જવાય બારી હા તને પૂછે હું આ બધું તો હું લાવી દઉં છું નથી અનાજ કરિયાણું ઘટતું નથી કાંઈ તેલ બેલ ઘટતું હે આ બધું વરદીનું તને નાખી દીધું છે હે આ હારા ઘરેણા કરી દીધા હારા કપડાં લઈ દીધા છે બીજું તારે જોઈએ હું આમાં હે રૂપિયાથી કે વસ્તુથી પેટ નથી ભરાતું તો હું ખાવા જોઈએ બીજું તારે મેં એવું કીધું રૂપિયાથી કે વસ્તુથી પેટ નથી ભરાતું ઘડીક વાર છે ને બાયડીને એમ થતું હોય કે મારો ધણી મારી યાર 5 મિનિટ બેહે પ્રેમથી મારી યાર વાત કરે પ્રેમ ભરી મીઠી મીઠી એવું હા 10 મિનિટથી તારી બાજુ બેઠો છું અને વાત તો કરો પ્રેમથી વાત કરો 10 મિનિટથી બેઠા નકરી રાડું જ નાખો મારા ઉપર અને નકરા હુકમ સલાવાનો ઓર્ડર કરો છો કે આ કરી નાખશે ને ઓલું કરી નાખશે કોઈ દે એમ કીધું કે હાલું તને આજ બહાર ખાવા લઈ જાવ કે આજ તને બહાર ફરવા લઈ જાવ એમ બહાર ખાવા ક્યાં જાવ ગામતરે જાય ને ત્યારે બહાર ખાવાનું હોય હા આ કાંઈ શહેર નથી ત્યાં હોટલ હોય તને ખાવા લઈ જાવ હા છેલ્લા 3 વર્ષ થયા તમારા ભાઈની ઘેર આવ્યા મારા ભાઈ બિચારો કેટલી વખત કહે છે કે બેન બનાવીને કહેતા હોય તો આવે પણ ન્યાય તમારે ભેગા આવો છો અરે હું કામમાં હોય તો ન આવી શકું પણ તો જાશો ને તને જવા દઉં તને ના પાડી મેં કોઈ દી કેવું કામ
ભટકવાનું બાર કામ એમ. અરે ભટકવાનું નહીં, હું કામકાજ કરતો. હવે તું આ બધા છે ને મારી પંચાયત કરવાનું મેલી દે. તને કીધું છે ને કે બપોરે કઢી ખીચડી તૈયાર રાખજે, એટલે કઢી ખીચડી તૈયાર કરી નાખજે. નથી બનાવી, ખાઈ લેજો બાર. સેમ બાર રખડો છો ને એમ. આમ જો આ મારી સામે છે ને બહુ લબ નહીં કરવાનું. બપોર આવું ને એટલે કઢી ખીચડી તૈયાર હોવી જોઈએ, ધ્યાન રાખજે. નકર છે ને ગરબું ફરી જાય. બીજું આવડે છે હું ચડવા ફેરવતા જ આવડે છે. ગણહુંદીમાં તમારી માએ તમને પાયું છે જી. હલો બાપુ, હું જાઉં વાડીયો. ઊભો તો રે ને ભાઈ, વાડીએ જાશો? હા, આંટો મારવા જાવ ને. મેં કીધું આ પેલા ભાગ્યને વાડી આપી છે તો આંટો મારતો હું કીધું. કે પણ આમ વાહે કૂતરું પડ્યું હોય એમ કેમ ભાગ્યો ઉતાવળો? હા એની મેં કીધું જાવ ગાય ગાય, બીજું તો શું હોય, કાંઈ કૂતરું વાહે પડ્યું એમ તો કાંઈ નથી. પછી વાડીનું કામ પતે પછી ત્યાં જવાનું છે કે ભાત લઈને આવશે? નહીં, ભાત લઈને તો નથી આવવાનું. માથી મારે થોડું કામ છે એટલે હું મારા ભાઈબંધ હારે બહાર જવાનો છું. ક્યાં ભાઈ બંધારી બહાર જવું છે? કામ છે થોડુંક મારે. એને કંઈક છે ને ઓલા મંડળીનું કામ છે તો એને કંઈક ખબર નથી પડતી. મને કીધું હારે આવજે ને, તો મેં કીધું સારું હું હારે આવી. એટલે ભાઈ તું બહારના કામ કરવાના ઓછા કર, અને હવે તારા લગ્ન થઈ ગયા છે તો બાયુ માણાના ઘડીક ટાઈમ અપાય. આપણે થોડાક નવરા હોઈએ ને, કારણ કે એ બિચારી આવી કીધું ને ક્યાંય બહાર જ નથી ગયું બહુ. અરે પણ કાંઈક થોડોક નવરો રહો ને તો હું લઈ જાય ને બહાર એને. તમારે આ નવરો જ છો, ઓલે હારી જવું છું એ નવરો જ કહેવાય ને. અરે પણ આમ ટાણા કટાણા વગેરેનું હું જાવું. આ કોકને આપણે ક્યારેક કામ આવીને તો કોક આપણને કામ આવશે. હવે તારા કામમાં કાંઈ ઠેકાણું નથી. આગળ કોઈક ખાજું માંદું થયું હોય ને દવાખાને જવું હોય તો બરોબર છે. હવે આજ કે છે વાડી થોડુંક અમથું કામ છે ને પછી ઓલા હારી આમ જવું છે ને તેમ જવું છે. એ કરતાં બાયુ માણસ જો આપણા ઘરમાં આપણા ત્રણ સિવાય બીજું કોઈ છે નહીં. તું આમ વયો જા, હું ગામમાં વયો જાઉં. હો બિચારા આખો જી એકલા હોય તો ટાઈમ મળતો હોય તો હો હારી બે ઘડી બેહીને વાતો કરતો હોય તો એને સારું લાગે. કાંઈ વાંધો નહીં, હું આ કામ પતાવીને આવીને પછી એને ક્યાંક બહાર લઈ જાય. બસ કામ પતાવીને આવી છે, હાન પડી જાય તારે રોજનું રોજ બસ આનું હાથ દાપણ. હું આમ કરીને આવું ને પછી આમ કરીશ કે ગમે ત્યાં જા, હાન પેલા આવતો નથી. હા હા, જો હાસીને યાદ આવ્યું. એમાં એવું હશે ને અમે 2 વાગે નવીરાત થઈ જવાના છીએ, પણ આ ઓલા મારો ભાઈબંધ છે ને એના બાપા માધુભાઈ, એનું એક્સિડન્ટ થયું છે તો મારે સારું ખબર કાઢવા જવાનું. એ તો મને હાવ ભૂલાઈ જ ગયું. એટલે હા તમે જો એમ હાન તો પડી જ જાય, કારણ કે શહેર ત્યાં છે ને ખબર કાઢી આવીશ હું. તું આવડો આ તારું કામ પતાવીને વહેલા હાર ઘરે વહી આવજે. એ માધ્યન બાપાને હું ખબર કાઢી આવી, બરોબર? અરે આપણો ગામનો માધ્યો નહીં, બાજુના ગામ મારો ભાઈબંધ છે એની વાત કરું છું. હવે તમને ઓળખીને તમે ત્યાં ખબર કાઢવા જાઓ ને મારે જવું પડે. હા ભાઈ, આપણે કોકના દુઃખમાં ભાગ લઈ તો ક્યારેક કોઈક આપણા દુઃખમાં ભાગ લઈને. અરે હા, ભાઈબંધ કેટલા છે એ મને ખબર નથી પડતી. અરે હું તમારા પગલે ચાલું છું, મારે ભાઈબંધોની તારે જ નથી. અને બધાય મારા આમ જો ને જીગરના ટુકડા એમ, ખાલી એક વેણ નાખું ને ત્યાં બધા દોડીને આવે. ભાઈબંધો તો મારા બધા સારા છે. તો એક કામ કરીને તું જે ભાઈબંધના ઘરે જા ને ત્યાં વહુ ને બિચારાકને હારી લેતો જાય ને તો એ 2 ઘર જોવે. અરે બાપા, આમાં ઘેરે જવાનું હોય ને તો હવે બારોબાર અમારે મળવાનું થતું હોય ને બારોબાર કામ હોય. કાયમ તો કોઈના ઘેર ન જવાય ને. પણ હવે આ વખતે હું જાય ને એટલે વહુને હારે લેતો જ જાય. તમે જોજો, હાસીને લેતો જાય. દર વખતે તું એમ જ કહેશો તો શું કરવું મારે? હા પાડ્યું ને રાતે 11 વાગે. ના એવું નથી, હું ઘણી વાર એને કહે શું મારી હારે હાલ, પણ તો એ નવરી ન હોય ને કામ હોય એટલે એ ના પાડે ઘણી વાર. બાકી હું તો એને ઘણી વાર કહું છું બાપા તું છે ને મને ઉઠા ભણાવવાનું રહેવા દે. હું ઘણી વાર ગામમાંથી આટો મારીને આવું ને તો હું જોતો તો વહુ છે ને બધું કામ કરીને બિચારા એકલા બેઠા હોય. હું એને ઘણી વાર કહું છું કે આ આડો પાડોમાં બેહવા જાતી હોય તો, પણ એ છે ને ઘરની બહાર જ ન નીકળે બાપા. કોને ખબર એને ઘર કેટલું વાલું ને ઘરમાં જ પડી રહે. મેં કહેવાય બાજુમાં છે ને આ મંજુ માસી રે, પછી આ સવિતા માસી રે, એને ઘેરે આંટો મારવા જવાય તો વાંધો ન આવે. તને મજા આવે ને 2 ઘડી વાતો કરીને તો એમ. પણ તારું ડોહું તું ક્યારેક કોકને ઘરે લઈને જા, કાંઈક હરખી ઓળખાણ થાય તો પછી એકલા જાય ને. પણ આ લગ્ન થઈ ગયા પછી તે આ ડેલા બારી નીચે કાઢીને આમાં એ એકલી ક્યાંથી જાય વહુ ત્યાં? કાંઈ વાંધો નહીં. હા હું છે ને આ વખતે લઈ જાય એને. અને આ જો હા વહુ છે ને રાંધે જ છે. તમે છે ને રાંધી લે ખાઈ લેજો, મારી વાટ ન જોતા, કારણ કે હું ખાવા આવવાનું નથી. હા એ તો ખબર જ છે. અત્યારે જાય એટલે તું અડધી રાતે જ આવવાનો છો. એમાં તારે આ કઈ પહેલી વખતનું થોડું છે, તારે ચોખવટ કરવી પડે. બાપા હું તમને શું કહું, હા થોડાક પૈસા હોય તો આપો ને. કેમ પૈસાની શું જરૂર પડી? અરે એમ નહીં, મારી પાસે છે પણ 500-600 રૂપિયા છે.
હા તો પણ તારે ઓલાનું કામ કરવા જવાનું છે, ઓલાની ખબર કાઢવા જવાનું છે, અહીંયા પૈસાના વચ્ચે ક્યાં આવ્યા? અરે આમ નહીં, આજે બહાર ગયા તો થોડા ખિસ્સામાં પૈસા હોય તો સારું પડે ને. એમ બહાર તો થોડો મેળામાં જશે પૈસાની જરૂર પડે. ના મેળામાં તો નથી જવું, પણ આમ બોલા શહેરમાં ખબર કાઢવા જવાનું છે ને, તો થોડાક હોય તો સારું. સારું હવે જા, બહુને ખબર જ છે મેં પૈસા ક્યાં મૂક્યા. જા બહુ પાસે લેતો જા, પછી જા બહાર જા, નકર ભૂંડો લાગી ઓલાને ખિસ્સામાં કાઢશે ને તું કાંઈ નહીં કાઢ ને તો જા લેતો જા. હા સારું હાલ. હેલા રાજ્યા, હવે આપણે જવાનું છે એનું શું કરવું છે? તે કઈ નક્કી કર્યું કે નહીં? પછી નક્કી તો હંધુએ કર્યું એલા, હા, પણ આરો વિચાર આવે છે. હા આપણે જ્યારે જુગારમાં જઈને ત્યારે હારી જાય છે. હવે છે ને હા કંઈક નવું કંઈક ચાલુ કરવું પડશે. આમાં મજા નથી આવતી. કાંઈ વળતું નહીં તારું, જ્યારે હોય ત્યાં લુખ્ખા જ થઈ જાય છે. ખોટે ખોટો વિચાર કરશો. આ વિચાર છે ને એ માણસનો દુશ્મન કહેવાય. અને હાર જીત તો થાય જીવનમાં. હવે હારી જાય તો કે આમ મન નાનું કરીને બે થોડું રહેવાય. હવે જીવનમાં હારતા હોય ને તો જ જીતનું મહત્વ સમજાય. એમ જો તું એ ભાઈ હા, આ બધી છે ને હા તારી કથા છે ને બજરાય. આ કથાથી કાંઈ રૂપિયા નહીં કમાય. હા કંઈક નવું વિચાર, કે કંઈક નવું કંઈક હોય કે એનાથી રૂપિયા ડબલ થાય. બાકી હવે આમાં મજા નથી આવતી. બરોબર, આ જુગારના ધંધા જેવો છે ને એકેય ધંધો સારો નથી. તું વિચાર કર, હા તારે કદાચ એકાદી બાઇટમાં જાય તો જાય કેટલા, 100 જાય, 2 જાય, પછી પણ જો આવે તો કેટલા આવે? 1000 આવે, 1500 આવે. અરે ગાંડા તું વિચાર તો કર, કેટલા ઓલા બધા કે ગણા, આ કેટલા ગણા રૂપિયા થાય એ વિચાર તો કર. એ તારી વાત હાચી, પણ એ બાઈટ આવે તો ને. તને હું કહું એમ રમતા જ નથી આવડતું. હું કહું એમ રમતો હોય તો હા હાથે કરીને બાઈટ જોઈને પછી ફેંકી દે. હવે આખામાં છે ને આખી જે ઓલી બાઈટું બધી વેચાણી હોય ને એમાં તારી બાઈટ સૌથી ભારે હોય, મને વિશ્વાસ હોય. હા જો અરે ફોન આવતો લાગે તારો. હા એલા ભાઈ કાંઈ ન થાય એવો ફોન. એલા હા આવ્યો, હાસીને આવ્યો. તને અવાજ નો સંભળાઈ જાય હો. મને પેલા ઘૂં 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 થયું ને ઈ સંભળાણું. હા બોલો. નિલેશભાઈ જ હશે. લાવ અહીંયા. નિલેશભાઈ જ છે. હા આવવાના છે, આવવાના. આપો હાલા દેવાને આપું. અરે હોતું હોય છે. અરે બાપુ આપણી 2 બાઈટ પાકી જ હોય. હા દેવો ને રાજ રમે એટલે કાંઈ ન ઘટે. આવ્યા હાલો મૂકું હો. પૈસાનું કહેવાનું હતું, એની પછી લેવા જતા. અલા ન્યા લેવાના છે એ બધું ન્યા જઈને કહી ને તો આપશે. બાકી પહેલેથી કહી દેવું તો કે મારી પાસે કાંઈ નથી. આ એક તો તમે મારા માયગા રૂપિયા રમો અને પાછા હારીને ઊભા થઈને વિયા જાવ. પૈસા તો આપતા નથી. આ દર વખતે આવી જ ફરિયાદ કરે મને. હું તને શું કહું, હા તને એવું નથી લાગતું કે આમાં ભેળું થાય? આપણું નહીં થાય હો. મને નથી લાગતું આ જુગારમાં ભેળું થાય. કાંઈક આ જો આ શું કરવું પડશે, કાં છે ને આમ દિલ ખોલીને રમી નાખવું પડશે, અને કાં છે ને આ જુગાર રમવાનું બંધ કરવું પડશે. બંધ રેમ. જો તારું નસીબ બંધો બંધની બાજીમાં છે, પણ તું મારી વાત માનતો નથી ને એટલે બંધો બંધની બાજી રેમ એકવાર. એટલે આમ જો સુપડા સાપ છે. અને આ દર વખતે ઓલો આ નિલેશભાઈ બહુ હવા મારે છે ને કે હું તો છે ને 2 તીડીમાં લઈ જાઉં ને 2 શારીમાં લઈ જાઉં. એલા એની દૂડી તીડી શારી કાંઈ નહીં હાલે. મને ખબર જ છે આ રાણી વાજ્ય ને એકો તારા જીવનમાં છે. અને કદાચ 3 એકા કાઢીએ કે એવો કોઈ મરદ માણસ જો પેદા થયો હોય ને તો એ તું હો. બાકી તારા સિવાય કોઈના નસીબમાં 3 એકા ન આવે. મને વિશ્વાસ છે મને. પણ હવે તને વિશ્વાસ ને તારી જાત ઉપર, પછી તો મારે શું કેવું? કાંઈ વાંધો નહીં. આ છે ને જાય અને આમ છે ને આવ રમી જ નાખવું છે. 22,000 રૂપિયા તો લઈ જ લેવા છે. વધારે જેટલા પૈસા મળે ને એટલામાં રમી નાખવું છે. કારણ કે આ હું કે ભાઈ થકલા સૂથવામાં મજા નહીં આવે. ન આવે જ નહીં. મરદ માણા 3 એકા ને કોઈ દિવસ 3 બાદશાહ ગમે જ નહીં. બરાબર છે, સાચી એકા વાત ને છે. એકો જ ગમે. તારી વાત 100%ની છે. અને આ છે ને આ નિલેશભાઈ પાસેથી પૈસા લઈ અને દિલ ખોલીને રમી નાખવાનું થાય છે. પછી જે થવું હોય થાય. કારણ કે આમાં છે ને આ 1-2 આ 100-200 રૂપિયામાં કાંઈ મજા નહીં આવે. હવે તો હજારોની બાજી લગાડવાની છે, હજારોની. પછી તો મારે એમ કેવું પડશે ને, હે એકાભાઈ થોડુંક મારી તરફ ધ્યાન દ્યો. પછી તો મારે નિલેશભાઈ પાસેથી રૂપિયા માંગવાનું બંધ કરીને તારી પાસે આવવું પડશે ને. તું રૂપિયા વાળો મોટો માણા હોય, તારી પાસે ગાડીઓ હશે, મોટા બંગલા હશે, અને હું તો કહું છું કે અમરેલીનો જુગાર બંધ થઈ જાય ને એ જુગાર તારી ઘરે રમાવાનો શરૂ થાય. અમારે કઈ બહુ આગું જાવું જ નહીં. બધું તારી ઘરે ઘરમાં. તું શેઠ, તું માલિક અને તું જ જુગાર્યો.
બરાબર ને? વાહ ભાઈ વાહ. પોતાનું ચાલુ કરવાનું, પોતાનું. ગામના આશરે રહેવાનું થાતું જ નહીં ને. જુગાર તો જુગાર, જુગારમાં આપણો જ ધંધો, બીજા કોઈનો નહીં. ઈ 100%ની વાત કરી. પાક્કું. અને આમાં છે ને હા આ જો એકવાર પાનું સડી ગયું ને હે એટલે આપણે પછી રાજા કાંઈ ઘટે નહીં. આમ જો તારે જ મારે રાજા નહીં, તારે એકો જ રહેવાનું છે. એકતા સિવાયની વાત ન કરતો તું. એકો, મને તારી એકો. અંદર જો એકો જ દેખાય, તું આમ ઊભો હોય ને આમ તો આમ અસલ જો એકો જ દેખાય, બધાને એકો જ દેખાતો હોય છે. વાહ, આમ જો છાતી પોળી કરીને રમજે હો. હાલ ભાઈ હાલ. આમ જો ઓલો ટેમ્પો વિયો જાય ને તો બીજો ટેમ્પો નહીં મળ્યો, પછી આપણે 60 રૂપિયા દઈને જવું પડશે ઓલા સકડામાં. હા, હાલ. કરતા હાલ હાલ. હાલ, હાલ. ટેમ્પામાં ટીંગાઈ જાય તો જડ. હાલ હવે વિચાર ન કર, એકો છો એકો. બાપુ હા બેટા. હાલો જમવાનું થઈ ગયું છે, હવે બેસી જાઓ. હા જમી લઈ, કારણ કે રાઈ જો તો ના પાડીને ગયો છે. હું જાઉં છું ફલાણાની હેરી. હા બાપુ, તમે એને પૈસા શું કામ આપવાનું કીધું? એ કેટલા રૂપિયા લઈ ગયા તમને ખબર છે? 10,000 લઈ ગયા. લે એ તો 200-500 ની જ વાત કરતો હતો. આ તમે કીધું હોય છે ને એને કે જીગુભાઈ હંધાય રૂપિયા પડ્યા છે. હા બેટા, મેં ખાલી કીધું કે વહુને ખબર છે કે પૈસા ક્યાં મૂક્યા છે, તારે 500 રૂપિયા આપી દે. જા 10,000 લઈ ગયા. એ કે બાપુએ કીધું 10,000 રૂપિયા દે. એટલે એની તો હવે બહુ કરી છે હો ભાઈ. આ રખડવા શીખી ગયો છે ને, કાંઈ ખબર નથી પડતી શું કરવું એ. ઠીક, એટલે એ મારી પાસે ખોટું બોલ્યા એમ ને? હા, તમને પૂછવા આવતી હતી ને તો એ મને પૂછવા ન આવવા દીધી. મને કે ઝટ લાય, મારે મોડું જ થાય. હા બાપુ, તમે એને સમજાવો નહીં. અહીં શું કરવા બેઠા છે ને એ જ ખબર નથી પડતી. એટલે ભાઈ હું એને સમજાવીને થાકી ગયો. ઘણી વાર કહું છું ભાઈ તું એકલો રખડવા જાશો તો હોવને ક્યારેક લઈ જા, પણ દર વખતે બાના કાઢીને વયો જાય છે. બસ આજ તો એટલા પૈસા લઈ ગયો, કારે આવે ને ઘરે એનું કાંઈ નક્કી નહીં. એ જ વાત છે, રૂપિયા ક્યાં નાખે છે ને એ પણ ખબર નથી પડતી. રકરા રૂપિયા ઉડાડે છે. નથી એને ખેતરે જવું, કંઈ નથી કરવું, કે નથી એને ઘરમાં રહેવું, કે નથી એને ઘરમાં ધ્યાન દેવું. અત્યારે હું આગળ બેઠો હતો તો મને કે મારે ખેતરે જવું. પછી મેં હાસું પૂછ્યું ને તે કે ઓલે હારી જવું છે ને ઓલેની ખબર કાઢવા જવું છે ને બસ એમ કરીને નીકળી જાય. વાડી એ કોણ આટો મારે? હે, હું ધારીને બેઠા છે ને એ જ ખબર નથી પડતી. નથી બાપુ એને મારી હારે પ્રેમથી મીઠા મોઢે બોલવું, નથી મને અહીં ઘરમાં ટાઈમ આપવો. હું તો આ ઘરની કામવાળી કેમ હોય ને એવું જ મારી હારે વર્તન કરે છે. ગમે ત્યારે બોલાવું ને ત્યારે નકરી રાડું જ નાખે છે મારા ઉપર. હા બેટા, હું ઘણી વાર જોઉં છું કે હું ફળિયામાં નીકળું ને કે તમે બે વડસેટ કરતા હોય, હું સાંભળું છું, એને સમજાવું છું, પણ નથી સમજતો તો શું કરવું કયો? એમ થોડું કેટલા દી હાલશે? એ કંઈ નાના તો નથી સમજતા. તો હવે એને સમજવું જોઈએ. એને ખબર પડવી જોઈએ કે મારા લગ્ન થઈ ગયા છે, બાયડી ઘરે આવી ગઈ છે, જવાબદારી જેવું કંઈક ભાન તો હોવું જોઈએ ને. હા ને, કઈ જવાબદારી જેવું ભાન જ નથી એને. તો એને કોઈ દી એમ નથી થતું કે મારી બાયડીને પ્રેમથી મીઠા મોઢે બોલાવું. હું હમણાં એ જ કહેતો ભાઈ તારે કાંઈક 2 કલાકનો ટાઈમ હોય તો હોવને ક્યાંક લઈ જા, કાં પાસે બેહીને વાતો કર. પણ એ રખડવા શીખી ગયો છે ને એ મને એમ છે ને બધા દેવલાના લીધે શીખી ગયો લાગે. હું એને એમ નથી કહેતી કે તમે મને ટાઈમ આપો. ટાઈમ ન આપે ને તો કાંઈ નહીં બાપુ, પણ પ્રેમથી મીઠા મોઢે મારી યારે બોલી તો હોગે ને 2 શબ્દ. હવે છે ને હું એક કામ કરું, દેવલાના ઘરે જઈને એના બાયુ માણાને સમજાવવા દો હે કે તમારા દેવલાને કહી દેજો કે મારા દીકરાને છે ને બહુ ખોટી સલાહ ન આપે. આ એને સલાહના લીધે જ આ અવળા રસ્તે ચડી ગયો છે. જો આમ નામ રહે ને તો હું પણ મારા પિયર જતી રહી અને છૂટું કરી નાખે. અરે બેટા, એવું ન કરાય. તો આ ગામ આખું વાટ જ જોઈ રહ્યું છે કે આના ઘરે ક્યારે આવું બને અને ક્યારે અમે રાજી થઈ. તો પણ એટલી તમારા દીકરામાં બુદ્ધિ નથી કે મારી બાયડી પિયર વહી જાય રહી હમણે અને છૂટું કરી નાખે? એના કરતાં હું સમજીને પ્રેમથી રહું. પણ નહીં, એને તો આ ઘરમાં કામવાળી જોતી હતી ને કામવાળીની જેમ મને રાખે છે. એવું નથી બેટા, એનામાં બુદ્ધિ નથી. આપણને ખબર છે જો આપણે એના લીધે આવું પગલું તમે ભરો તો 2 હરખા ન કહેવો, પણ તમારે થોડુંક ધીરજ રાખવાની. હવ હારાવાના થઈ રહે, બીજું હું. હા, કેટલા વર્ષથી સહન કરું છું, કેટલા વર્ષ ધીરજ રાખવાની મારે? આખી જિંદગી મારે ધીરજ જ રાખવાની છે બાપુ? આખી જિંદગી મારે એનું સહન જ કરવાનું છે? જો બેટા, ક્યારેક ક્યારેક માણસના નસીબ ખરાબ હોય ને તો આખી જિંદગી બસ આવું જ વેઠવું પડે છે. પણ તમારે એવું નહીં થાય. મને ખબર છે કે આ બીજાના લીધે અવળા રસ્તે ચડી ગયો છે ને રખડવાના રસ્તે, એની મેળાઈ સુધરી જાય. થોડીક વાટ જુઓ. મહેન્દ્ર ગૌઢો થાય ને
ગુલાટી મારતા ના ભૂલે. આ તમારા દીકરાનું પણ એવું જ છે. હા છે, મેં એને કીધું કે મારી હંધી બેનપણીઓ મેળામાં જાય છે, મને લઈ જાવ. તો સોખી ગઈને ના પાડી દીધી. અને બાપુ જ્યારે હોય ત્યારે વાતમાં હાથ ઉપાડી લે. એ પણ તમને ખબર છે ને, તો કેટલું સહન કરવાનું, કેટલા દી મારે સહન કરવાનું? હા, એ વાત તમારી સાચી છે. આ ઓલિયાની હારી રખડવા ગયો છે એની કરતાં જો આજ તમારા બધા મેળામાં જતા હોય તો એ હારી આવ્યો ને તમને લઈ ગયો હોત તો શું વાંધો હતો? હા, મારો ભાઈ બિચારો 3 વર્ષથી કહે છે કે પટેલને કે બેન આટો મારવા આવે છે. અમારાથી કઈ ભૂલ થઈ ગઈ કે પટેલ ઘરે આવતા નથી? પટેલને આટો હોય તો આવે ને, એને થોડી ખબર છે કે ત્યાં કેવું હાલે છે. હા, હું તો શું કહું બાપુ, તમે આ હેતલબેનને જઈને સમજાવો ને, કે એના ઘરવાળાને સમજાવે. જો કદાચ સમજી જાય તો. હા તે સારું, હાલો હું જાવ જ છું. એ વાતમાં મોડું નથી કરવું મારે. તો પેલા ખાઈને જાઓ. હા, રોટલો થઈ ગયો છે. તૈયાર કરો, જાવ હું આવું. હાવન બાપુ, કેમ છે તમારી તબિયત પાણી હારા? તબિયત પાણી તો સારા છે, પણ એક ફરિયાદ લઈને તમારા ઘરે આવ્યો છું. ફરિયાદ? શેની ફરિયાદ? મેં કાંઈ કર્યું છે? તમે કાંઈ નથી કર્યું, પણ આ તમારો ધણી એટલે દેવાંગ દેવો છે ને, આ રાજને કંઈક ખોટી ખોટી સલાહ આપે છે ને, એ રખડવા ચડી ગયો છે એવું છે. બાપુ, તો તમે છે ને આ ફરિયાદ હાવ ખોટી અહીંયા લઈને આવ્યા છો. આ તમારે છે ને એવી હાલત જ મારી છે. હા દેવાંગ, કોને ખબર કોની સંગતમાં સડ્યા હોય. હવે મારે નામ તો ન જપાય ને કે ભાઈ રાજભાઈ એને બગાડ્યા હશે. હા, તમે એમ કહો છો કે રાજભાઈ દેવાંગના રવાડે સડ્યા, પણ મને તો એ નથી સમજાતું કે દેવાંગે તે આજકાલ કંઈ ઘરમાં ધ્યાન નથી આપતા, નકરા નાટકો કરે છે. કંઈક વિચિત્ર ભાતનો એનો સ્વભાવ થઈ ગયો છે ને કે વાત નહીં પૂછો. તો એનો મતલબ એ થાય કે બેય હરખા છે. હા, બેય હરખા છે. આ ઘરમાં તો કરિયાણું ખૂટી ગયું છે ને, તોય મેં મંગાવ્યું કે ભાઈ કરિયાણું લેતા આવજો, તો કરિયાણા વગરના આવ્યા. અને તોય એમ કહે છે તને ભગવાને પગ આપ્યા છે તો હાથે લઈ આય ને. પણ મને તો આજ મારા વોવે કીધું ને એટલે મારે તમારી સુધી આવવું પડ્યું. એ જો એ કે રાજ હવે આમ નામ કરશે ને તો હું છૂટા છેડા લઈ લઈ. ત્યાં સુધી વહુ થાકી ગયા છે. મારે એવું જ છે બાપુ, પણ તમને તો તમારી વહુ તમને કે. હા, મને તો કોને કહેવા જાઉં ને એ જ ખબર નથી પડતી. હા, દેવાંગને છે ને કાંઈ કામ ધંધો કરવો નથી, અને અત્યાર લગીનનું જેટલું કમાણા નહીં હંધોય ઉડાડી દીધું છે. અને હવે કામ ધંધાનું કહેવીને તો એમ કે તારે અમારા જણના મામલામાં વહીવટ નહીં કરવાનો, તું ઘર સંભાળ. બે બુદ્ધિ વગેરેના હરખા ભેગા થયા છે, નકર આમ થોડું હાલે. અમારા ઘરે હું હમણાં છોકરાને કહેતો હતો કે તું બહાર જાશો તો વહુને લઈ જા, કે નહીં મારે ફલાણે કામ છે. મને એમ છે તો એ છે ને એ બધા બાના કાઢીને આ દેવાંગ અને રાજ બે ક્યાંક રખડવા જોયા જવાના છે. અને આ જે આ બે છે ને જેના રવાડે સડ્યા છે ને એ માણસ કોક અજીબ તો હશે, તો જ તે આ એના રવાડે સડ્યા હોય. બાકી કાંઈ દેવાંગ પહેલાં આવા નહોતા, બહુ સારા વ્યક્તિ હતા. એ વાત તમારી સાચી છે, પણ હું તો એટલું જ કહું કે આપણામાં મીઠું ન હોય તો આ બધું થાય ને, બાકી બીજાના રવાડે આપણે શું કામ ચડવું જોઈએ? હું એ જ કહું છું દેવાંગને કે બે જણ આપણને શું કહી જતું હતું કે તમે આમ છો ને તેમ છો ને. અમુક લો આપણે 5 માણસની વશમાં બેઠા હોય ને તો આપણી સારી વાતો થવી જોવે, તો એને તો જરાય સારું નથી લાગતું. હું કાંઈ કહું ને એટલે મારી વાત તો હા ઉડાડી જ દેવાની. તો અમારે તો સારું છે કે ઘરમાં હું સૌ તો વહુ વળી બચારા થોડીક ફરિયાદ કરીએ કે તમે બે એકલા રહ્યો છો, કોને ફરિયાદ કરવા જાવ? મારે એ જ હાલત છે. મને તો એમ થાય કે ક્યારેક તો આ બધું મેલીને કંઈક છોડીને વહી જાવ. પછી એમ થાય કે ગમે એવા આપણા તો છે ને, અને કોકના રવાડે ચડવું આપણે શું કરવું એ આપણે જોવાનું હોય. આ ગામ કાંઈ ઘર નથી હકવી દેતું આપણું. હા બેટા, આ તમારામાં સમજણ છે ને બહુ સારી કહેવાય કે પત્નીની માથે પડ્યું હોય અને ભોગવી લે. બાકી અમારા બહુ છૂટાછેડા કરવાની વાત કરતા હતા ને, મેં કીધું તો ગામ બધું છે ને વાટે જ છે કે આના ઘરમાં ક્યારેક કાંઈક બને ને એમ રાજી થાય. સાચી વાત છે. હું એ જ વિચારું છું કે આપણે આપણા હાથે જ તે ઘરને ગધેડે ન ચડાવાય. જે છે જેવું છે એને સહન કરો, આજ નહીં તો કાલ. એને આપો આ સમજણ તો પડશે જ ને. શું કરશું કયો? મને તો એમ હતું કે આ દેવાંગ ચડાવે છે ને આ એકલો જ રખડે છે, એટલે બેને મળીને કંઈક સમજાવવા તો જોઈએ હો કે ભાઈ તમે જે કરવાનું છે એ કરો ને. આ તમારી બાઈ ઉઈ જાય ને તો ગધેડાની જેમ ફરશો એકલા એકલા. સાચી વાત છે તમારી. તમે વડીલ છો ને, તમે 2 શબ્દો કહે હો તે ન કહો, અને એવું લાગે ને તો એકાદો હાથે ઉપાડી જ લેજો. આ કેટલા સમયથી આમ ને એમ કરે છે.
આ ઘરમાં તેલ અનાજ બધું ખૂટવા આવ્યું છે તો એને એમ નથી થતું કે હાલો ખેતરે જાવ કે ધંધે જાવ કે ધંધે વળગું, કાંઈ નહીં. ઉઠીને મોડે સુધી પડ્યું રહેવું પાડાની જેમ, ખાઈ પીને નીકળી જવું બહાર અને બપોરે ખાવાના ટાણે આવવું ને સાંજે ખાઈને ખાવાના ટાણે આવવું, બીજું કંઈ કામ જ નથી એને. જો બેટા તમે હાથ ઉપાડવાની વાત કરીને, હાથ ઉપાડવાની માણસને જરૂર ન પડે. જો સમજે ને તો હાનમાં સમજી જાય, બાકી તમે ગમે એટલી માથાકૂટ કરો ને હાથ ઉપાડો એ ન સમજે, એ ગઠ્ઠડ થઈ જાય. એ વાત હાચી છે તમારી, પણ હવે શું કરશું, કાંઈ સમજાતું નથી. કાંઈ નહીં, હવે જે ભગવાને ધારી છે એ થશે. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બાપુ. જો ભાઈ બહુ કર્યો ફોન પાછો કરીને, ભલે ને ઉપાડ્યો ને પાછો કરીને પણ કર્યો છે ભાઈ, પછી એને વધારે ફોન ન કરે રખાય. એ કઈ નાનો હુનો માણા નથી, ડોન છે, ડોન, આખા શેરનો ડોન છે. આ તો નિલેશભાઈ નંબર આપ્યો ને એટલે આપણે આ બધું થયું, નકર તો આપણે કાંઈ ન થાત. હું તને શું કહું છું, હા એ પૈસા તો આપશે ને આપણને. પીક તો મને એ જ છે કે પૈસા તો આપશે ને, કારણ કે આ નીલિયાનું કંઈ નક્કી ન કહેવાય. મને લાગે છે કે એ આપણી પાસેથી આ બધું જીતી ગયો ને પછી કંઈક એમ એના મનમાં એવું હોય કે આ બીજી વાર આવવા ન પડે, એટલે આવું કંઈક નાટક કરી નાખ્યું હોય તો. એટલે છે ને આપણે વધારે છે ને હા શાંતિથી અને નિરાતે પગલાં ભરવાના છે. આપણે સામે હાલીને ફોન નથી કરવો. એણે કીધું ને કે હું સામે હાલીને ફોન કરી, હવે એનો ફોન આવે ને ત્યાં લગન તો રોકાવું જ જોઈએ. એનો ફોન આવે તો ઠીક છે, નકર પછી હું અરે આમ જો આજ પૈસા ન આપે ને તો તને ખબર છે ને આપણી બાજી બગડી જાય. આજ મોટો ખેલ રમવાનો છે, તને ખબર છે ને પાછી. રમવાનો તો મારે હતો પણ હું પકડાઈ ગયો જો નહીં. હવે એને ખબર પડી ગઈ કે આ વીંટી ખોટી છે, નકર આમાં ક્યાં ખબર પડે હાચી છે કે ખોટી છે. સાંદીની તો છે. આવ્યો ડોનનો ફોન આવ્યો, ડોનનો. તું બોલજે. હાલો હાલવાનો દીકરો થામા, અને તું મને રૂપિયા ક્યારે પાછા દેવાનો છો? અરે એ તો તમને આપી દેવું, પણ આમાં તમને હું કહું છું, આ થોડાક રૂપિયાની હજી જરૂર છે અને તમને બધા છે ને વ્યાજ હોતા પાછા આપી દઉં. નામ નિલેશભાઈ. આમ જો મને એમ લાગે છે કે તને તારો જીવ વાલો નથી લાગતો. ના વાલો જ છે ડોન સાહેબ, વાલો જ છે. પણ આ જુઓ નિલેશ સાહેબે એને કીધું છે કે તમે છે ને વધારે રૂપિયા માગશો ને તો આપશે. નિલેશભાઈ જવાબદારી લેવા તૈયાર છે. થોડા ઘણાનું કરી દો ને, ખાલી 2-3 લાખ. તું પેલા મારા રૂપિયા પાછા આપી દે અને પછી આગળનો વહીવટ કર, નકર સમજી લેજે તું જીવતો નહીં રે. ના આમ જો પાતાળમાં વયો જાય ને તોય ત્યાંથી આ વિશ્વનાથને ખેંચીને બહાર કાઢીને તને મારી નાખવાની તેવડ છે હો. હા વિશ્વનાથભાઈ, હા આમ જુઓ તમારી હંધી વાત અમને છે ને મંજૂર છે. 2 દીમાં તમારા પૈસા પાછા, કારણ કે 2 દીમાં તો ડબલ નહીં થઈ જાય. હા 2 દીમાં પૈસા પાછા. તમે ખાલી છે ને એક મારી વાત સાંભળો, આ તમે છે ને 2-3 લાખનું ખાલી કરી દો ને એકવાર, પછી જો આખી જિંદગી તમારે જરૂર નહીં રહે ને અમારે નહીં રહે. હા બોલો હું આ ટાવર ન થાવ તો બોલો. ઉપર હું બોલું. આમ જો આ શેઠ, હું તમને શું કહું, હા છે ને તમારા આની પાસેથી લેવાના છે ને એ પૈસા આપી દેવું, અને મારા પૈસા છે ને હું લવ નહીં આપી દે. મારે ખાલી 2 લાખ આપો, 2 દીમાં પાછા આપી દેવું. 2 દીમાં બધા પૈસા તમારા મારા દેવાના બેયના. હું જો મારા આગળના છે ને 3 લાખ છે, હવે હું તને બીજા 2 લાખ આપું એટલે મારા ટોટલ 5 લાખ થાય. અને હવે તું સમજી લેજે, જો 5 લાખ મને 2 દિવસમાં પાછા ન મળ્યા તો તું સમજી લે તારા હું હાલત થાય. અરે શેઠ ખાલી એક વાર જો મોટામાં મોટો દાવ રમવા જઈ રહ્યા છે. આ 2 લાખની સામે અમને છે ને 15-20 લાખ તો લાગશે જ. 15-20 લાગે તો તમારે ત્યાં કેટલા છે? 5 લાખ છે. 5 લાખ રૂપિયા ડોન ભાઈ તમને આપી નો હકી. આપી જ દેવું. 5 લાખ નહીં, આ 2 દિવસમાં હું તને આપું. જેમ તું નફો કર ને એમ મને લાલચ હોય ને, એટલે તારે મને 5 ના બીજા 3 લાખ બીજા વધારાના એટલે 8 લાખ તારે મને દેવાના. તને તો ખબર છે ને કે મારી નજરે ખરાબ છે. તારી ઘરે હું આવીશ ને. ના સમજી ગયો ડોન સાહેબ, સમજી ગયો. હાલો અમે આવી આગળ પૈસા લેવા તમારી પાસે આવી આગળ. એલા ભાઈ એલા એ નજર ઉપર તે પૈસા લીધેલા છે ને પાછો ખોટો ઓળખે છો, નિલ્યાય નંબર આપ્યો ને એવા નાટક કહીશો. પૈસા લઈ આવ્યો છો 3 લાખ રૂપિયા. આ તારી હાટે મારું કામે અટકત. આ તો મેં વાત કરી હા પાડી. ભાઈ આ હું હલવાણો છું. આ જેમ તને નંબર આપીને બધું તારું કરાવ્યું ને એમ મેં બીજા એકનું કરાવ્યું છે. આ સત્યાનું. આ સત્યો જુગાર રમતો ને એને મેચ ચડાવ્યો હતો. હવે સત્યાનું 3 લાખ સત્યો લઈ આવ્યો, હું નથી લાવ્યો ભાઈ. મારે દેવાના થતા નથી ને મારે કોઈના લેવાના થતા નથી. તારે રમવું હોય તો રમ,
મારા ઉપર કઈ ન ઉપડ્યો. ફોન ભલે તે મારામાં જ કર્યો, બાકી બધું તારે જ આપવું પડશે ને નહીં તારું. આપે, પણ તે ઈ સત્યાને હું કામ પૈસા અપાવ્યા એ હાવ લુખ્ખો છે હારો. હા, ઈ બધું હું ફોડી લઈ. મારે ગમે એ કરવાનું છે ને હું કહી દે. આ તો આ નંબરમાંથી ક્યારેક ક્યારેક જ ફોન કરું, બાકી કોઈને ફોને કરતો નથી. હવે જો મારી વાત સાંભળ તું, આમ જો મારી નામે કઈ લેતો નહીં. તારા આ નામે તો નથી નકર લેવાનું. મારે લીધા દીધા વગરનું મારે હલવાવાનું થઈ જાય. અને વિશ્વનાથ પ્રતાપસિંહ કઈ નાનો ઊનો ગુંડો નથી, ડોન છે ડોન. અને ડોનની પાસે માણા હોય કેટલા બધા. એટલે જો ઈ માણા બાણા મોકલશે ને તો ગયા કામમાંથી. યાદ રાખજે, આપી દેજો 2 દિનનું તે અરે કીધું છે. પણ તને ખબર જ છે ને, આજ આપણે શું કરવા જઈએ છીએ આમ ખેલ ખલા. તું હા. હાલ મારી હારે, આપણે પૈસા તો લઈ આવી. ત્રણ એકા હાલ હાલ. એકા ઉપર એકા. હાલ ભાઈ હાલ. હા, હમણાં જો એકા ઉપર એકા કાઢીએ. હાલ તો ખરા હો એકા. હો એટલે આવ્યો. આ વિચારોમાં ખોવાઈ જાય પણ એકો મારો. ખબર નહીં આ બાપુ કહીને ગયા છે, અત્યારે તો મેં રાડી ટાળી દીધું. ભાટકી આવ્યા આખા ગામમાં. હા, ભટકીને આવી ગયો. પણ તું મને હું કામ આવું પૂછે છે? પૂછવું પડે ને. આ ગામમાંથી તમારી ફરિયાદો આવે છે. હવે ઘરે આવે છે બધા કહેવા કે આ તમારા ધણીને છે ને કાબુમાં રાખો, સમજાવો એને કંઈક. એટલે કેમ એવું? તે વળી મેં શું કર્યું છે કે આ ગામના લોકો તારી પાસે અહીંયા મારી ફરિયાદ લઈને આવે? હા, શું કહું ને, તો તમારે તો ધંધો નથી કરવો, પણ આ બીજા બધા ધંધો કરે એને તો ધંધો કરવા દો. એને હું કરવા તમારે હારે લઈને રખડો છો? એને ઘર બાયડી છોકરાઓ બધું લઈને બેઠા જ છે એ લોકો. તમારી જેમ નથી કોઈ. કોની વાત કરે છે તું? હું બધાને. કોને રખડાવું છું? કોઈ નથી રખડતું મારી હારે. હવે બધાને જેને જરૂર હોય ઈ મારી હારે વાર આવે. હું કઈ થોડો કોઈને લઈ જાઉં છું? ખોટું બોલો માને. આવ્યા તા ભૂપત બાપુ કેવા કે આ તારા ધણીને સમજાઈ દે, મારા છોકરાને રખડાવે છે. એવો હારો ધંધો કરતો તો અને ધંધામાંથી ઉઠાડી દીધો ને, હારવાર 24 કલાક રખડાવે છે. મેં નથી કોઈને ઉઠાડ્યો હો. મારું નામ તો ક્યાંય આવું જ ન જોવે. હવે હું કઈ થોડો કોઈને સામે આલીને ઘરે ઘરે જાઉં છું કે લ્યો ભાઈ આવો મારી હારે ફરો, હાલ્યો આ કાગળ વાંચો અને કાગળથી કાગળ બનાવો. અરે ભાઈ, મને ક્યાં કોઈની જરૂર છે? આ તો ઈ બધાને મારી જરૂર પડે. રેવા અને દો. આમે મહાન માણા હોય ને એની પાછળ આમ લોકો જોડાય જ જાય, છોડવાનો દેવા પડે. સાચું કહું ને તો આજ તમે કઈક કામ ધંધે વળગો. આ ઘર કેમ હાલ છે? આ તમારી આગળ કરિયાણું મંગાવ્યું તું, લાવ્યા કરિયાણું? એ તો કરિયાણાના પૈસા તે મને ક્યાં આપ્યા હતા? તું મને કરિયાણાના પૈસા આપ તો લેતો આ જાવું તો ને. તમે મને કમાઈને કઈક પૈસા આપો તો હું તમને પૈસા આપું ને. હવે કમાણી કરવાનું કઈ છે જ નહીં તો ગામમાં. ખાશો હું અડશેલા? આ રોટલા તો રોજ સાંજે જોવે છે. હવે બાજરાનો લોટ થોડોક પડ્યો છે, માગી માગીને તો કેટલોક લાવવો પછી? હા તો કાંઈ નહીં, તું તારે બાજરાનો લોટ પડ્યો છે ને એના રોટલા ન થાય તો કાંઈ નહીં, એમાં પાણીનો ડોયો નાખી દે અને કરી નાખ તું તારે પુડલા, બાજરાના પુડલા ખાઈ લેવું જા. રહેવા દ્યો ને. આ તમારી હારે વળગવું ને એ ભૂત હારે વળગવું એવું છે. પાડા માથે પાણી છે, તમને કાંઈ અસર થતી જ નથી. તું પત્ની છો મારી, આવા શબ્દો તને શોભા ન દે. આ તો અને તમે આમે મારા પતિ સોવો. આવી રીતના રખડો ને. મારા બાપે કાંઈ એવી બોલી નહોતી કરી. આ વધારે બોલતી નહીં હો, એકાદી ઝાપટ ચડાઈ દે. અને આ ગામમાં જઈને પૂછ મારી ઇજ્જત કેટલી છે. ઘરે ઘરે આમ કેમ આયલો આવે જાત. એટલી? તો તને તો એવું જ દેખાય, કોઈ દી મારામાં કઈ હારાપણું દેખાણું જ નથી. આ લગ્ન કરીને આવ્યો છું ને, હે તને અહીંયા જ્યારથી લાવ્યો છું ને ત્યારથી આવું જ છે તારું બધું. તમારામાં કંઈક સારું હોય તો 5 જણા વખાણ કરે ને તમારા. નકરા નબળા જ વિચારો. આ બિચારા કોકના ઘરે ભાંગવા ઊભા થયા છો તમે. લા પણ ઈ બધા એના લીધે એના ઘર ભાંગે છે, મારા લીધે નથી ભાંગતા. તમારા હું ક્યાં કહું છું કે આવો મારી હારે. હવે એને મારી હારે આવવું હોય હે તો એમાં મારો શું વાંક છે? અને આમે તે વાત રહી ઓલા રાજ્યાની, તો ઈ રાજ્યો છે ને મારો ભાઈબંધ છે અને ઈ છે ને મને છે ને મારી કરતા વધારે જાય છે, એટલે ઈ મારી હારવાર આવે. અને છે ને ખાસ કરીને એને કેટલી કમાણી થાય છે એ તને ખબર છે? આજે જ તે એને મોટામાં મોટી કમાણી કરાવી છે, પૂરેપૂરા 20. હે 20 લાખ? ના ના તો 20,000? ભૂલથી બોલાઈ ના ગયું ના, હમણાં. 20 એટલે હું તમે કેવા હું માંગો છો? કયો તો મતલબ મને. એને 20 જણાની સામે સતો કર્યો મેં આજે. 20 જણા એને ઓળખતા થયા. હા, 20 જણામાં એની ઓળખાણ બની. એ કઈ નાની ઊની છે? હવે જે 200 માણા મને ઓળખતા હોય એમાંથી 20 જણા તો એને ઓળખે છે. કામ ધંધો મેલીને ઓળખાણ કરાવો એ ઓળખાણ કરાવી ન કહેવાય. આ ઓળખાણ કોને કહેવાય કે 5 જણા તમારે ખાલી 5 જણાની વશમાં તમે બેહો ને તોય તમારી વાવા થાવી જોવે, એને ઓળખાણ કહેવાય. જોયું હો.
હા તારી ઓળખાણ જોઈ. હા સોટલા ભેગા થાવ ને એનો જ તે બધો કમાલ છે, ખબર જ છે. હા લોકોના ઓટલા તોડવા સિવાય તમે કઈ 5 બાયું ભેગ્યું થઈને કરતી નથી. તે મારી વાત કરો છો તે. તમારે ભૂંડું લાગવું જોવે. આ ભૂપત બાપુ આટલી ઉંમરે મને ઠપકો દેવા આવ્યા. સરાય ભૂંડું ન લાગે, મને કાંઈ ફરક નથી પડતો. હવે ભૂપત બાપા આવે કે ભૂપત બાપા જેવા 4-5 જણા આવે, આમ જો હું જેમ કરું છું ને એમ જ કરતો રહેવાનો છું, અને જેમ રહું છું એમ જ રહેવાનો છું. કોઈનાથી મને ફરક નથી પડતો. હવે હું કામ ને ગામડું જોઈને કોઈના બીજાના ઘર તોડું? હે ભાઈ મને જે મળે છે હું કરું છું. હવે બીજા બધા મારી વાય રખડે એમાં મારો શું વાંક છે? હાથે કરીને આપણે આપણું ઘર ગધેડે નો સડાવે. અરે ગધેડો જ ગમે મને ગધેડો ગમે તો ગધેડે સડાવું, કૂતરો ગમે તો કૂતરે સડાવું. મારી ઈચ્છા, મારે જે કરવું એ કરું. તું છો ને પત્ની છો મારી હો. હા ઘરમાં હું કહું ને એટલું કરે રાખ, જા કીધું એટલું કર, જા બાજરાના પુડલા બનાય. અને આમ નથી બાજરાનો. એટલે થોડુંક મીઠું ને મરચું નાખી દેવાનું, લોટ ને પાણી ભેગું, અને કરવાનું તાવડીમાં. તું તારે થઈ જાય મેળ કરવા. મને ખબર પડે છે હાળી એટલી, આને ખબર પડતી નહીં હું કરવું ને હું નહીં. સલાહ દે, શિખામણ દે, આના સિવાય તો કઈ કરતી નથી ઘરમાં. ઓય લે ખાવાનું કાઢા જલ્દી, ભૂખ લાગી છે. ઓય તને કહું ક્યાં મરી ગઈ છે? ખાવાનું કાઢ જલ્દી, ભૂખ લાગી છે. એટલે પણ હું રાડ જોશો આવતા હવે ઘડીક હકેથી હુવા તો દે. પણ તમે અહીંયા કાં હોતા? ફળિયામ ન હોતા ને? અરે ફળિયામ તડો આ તડકો છે નથી દેખાતો હોય ત્યારે. હા ક્યાં મરી ગયેલી? તને કહું ખાવાનું લાવી ને. એ ભાઈ બનાવે છે એટલી બધી હું ઉતાવળ. હા સુલામાં તો દેખાતી ને, ત્યાંથી કોણ બનાવતું હોય? એ બીજા કામે ગયા હોય કે નહીં બહાર? તારી જેમ રખડવાનું કામ થોડું છે ને, આ ઘરનું બધું તૈયાર કરવું એની માથે છે. ક્યાં ગઈ છે? એ ગામમાં ગયા છે કઈક કામ છે ને તે, અને તું તો રોજ ગળસીને આવે છે ને આજ કેમ રાડ છો? કાયમ કાયમ થોડું બહાર ખાવાનું હોય? હે હા તો કારક જ એવું હોય તો બહાર ખાય. કેમ આજ દેવો નથી હારી? એ હારે જતો હોય, એ એની ઘરે ગયો હોય ને, કામ પતી ગયું તે તો પછી ત્યાં ખાઈને જવાય ને એની હારી. હા કે કાયમ કાયમ બહાર ન ખાવાનું હોય, કઈ મફત જ ખાવાનું મળતું ક્યાંય? કામનો દીકરો થાય, તમારા કામની અમને બધી ખબર છે. તારે ને દેવલાને રખડવા સિવાય કે, અને મેં તે દી ઓલા 500 રૂપિયા લેવાનું કીધું, 10,000 લઈને કેમ વયો ગયો? એ તો જોતા થા મારે એટલે લીધા થા. જોતા થા તારે ક્યાં કોની જાનમાં જવું હતું? મારો બેટો કે મારે બોલીને એરી જાઉં છું મંડળીમાં, 500-600 આપો. વહુને કીધું, વહુએ કીધું કે ખોટું બોલીને લઈ ગયા. ખોટું કાંઈ નથી બોલ્યો, હાસું જ કીધું તું, મારે કામ છે એટલે લીધા એમ તો કીધું. પછી બીજું ત્યાં શું કહેવાનું? હું કામ છે કે બાયું થોડું કહેવાનું વાત કરો તે? પણ મને જ કહેવાય ને તારે હું કામ છે. હું આવ્યો છે તમે વૈયા ગયા હતા, પછી હું ભૂલી ગયો તમને કહેતા. હાજી હવે ક્યાં ને શું કામ હતું? 10,000 વાપરી આવ્યો. એ રોયકા છે એક ધંધામાં મેં. બસ ધંધો આ તમારા બાપ દાદાનો છે, એ ખેતી કરો ને, બીજા ધંધાના દીકરા થાવ છો છે. હવે ખેતીમાં હું રાખ્યું છે ખેતી કરું? ખેતી બેતી મારે નથી કરવાની. હું છે ને કાંઈક મારો પોતાનો ધંધો કરવા માગું છું, મારે કાંઈ નથી કરવું. અને આમ જુઓ, હું મારો ધંધો ચાલુ થઈ જાય ને એટલે તમારે આમ નોટોનો વરસાદ થાય. આ રૂપિયા છે ને ગણી ગણીને થાકી જાવ તો પૂરા નહીં પડે, જોજો તમે. ફેર રૂપિયા ગણી ગણીને કાંઈ ઠાકવું નથી. રોટલા ભેળા કરીને અમને ખેતીનું કામ કરીને તો અમારે રૂપિયાના થપ્પા નથી ગણવા. બસ લ્યો, ચારે હોય ત્યારે શિખામણ દીધા કરે. કોઈ દી એમ ન થાય છોકરા કે સારો ધંધો કર્યો તો આશીર્વાદ આપી તે 2 પૈસા કમાય. પણ એમ સારા ધંધામાં લાભ હોય તો અમારી જિંદગી હોય ગઈ. એમ ક્યારેક નો સારો ધંધો કરવા જાય, પણ અમને ખબર છે કે આ ખેતીના કામ કર્યા સિવાય છે ને ખેડૂતને બીજું કાંઈ કામ ન હોય. હા બસ લ્યો, તમે ખેતી કરી તે છોકરાઓની ખેતી જ કરવાની, આ બીજું કંઈ કરવાનું જ નહીં. આમ જો આ ગામમાં જો આ બધા છોકરા શહેરમાં વી ગયા અને મને તમે અહીંયા પકડી બેહાડી રાખ્યો, જવા દીધો નહીં, કોઈ દી બહાર મોકલ્યો જ નહીં ક્યાંય. એટલે હાય મને તો હાવ ભૂલાઈ ગયું, ખેતી કરવા સિવાય બીજું કામ ન હોય. બરોબર છે, કારણ કે ખેતી કરવા સિવાય તારી પાસે બીજા કામ છે. કારણ કે આ મેં જે બાપ દાદાનું હાસ્યું છે ને, તારે ઉલાળી નાખવાનું, એ તારું કામ. કેવી વાત કરો છો બાપા? આ હું કાંઈ છે ને કાંઈ રૂપિયા ઉડાડતો વેડપતો નથી. આ એકવાર મારો દાવ એટલે કે એકવાર મારો ધંધો સેટ થઈ ગયો ને એટલે તમે જુઓ, આમ તમારે કાંઈ ન ઘટે તો મને કહેજો. રોકવાનો દીકરો થાય. બોલે અસ્કાને પૂછજે, જો 15,000 રોક્યા હતા કંઈક કંપનીમાં, એને બાપ ગયો લઈને. હવે એ તો રોકે એવી જગ્યાએ તેમ જ થાય ને. આ તો આપણને ભરોસો જોવો જોઈએ કે અહીંયા જાય એટલે આપણા 3 એકા એટલે કે આપણી શોખથી પાકી જાય એમ વાત કરો તે. ભરોસો ન્યાય ત્યાં તારી માસીનો દીકરો છે, ભરોસો કરવો. માસીનો દીકરોનો શું થઈ ગયું? આ ગામમાં કોઈ નથી? ગામમાં બહુ બધા સારા માણસો છે, સારા ધંધા કરવાવાળા, સારા રૂપિયા કમાય છે. એમાં આપણે કમાવું, તમે જોજો. હે ભગવાન, આ વહુને છે ને એમ જ કેવું, તું છે ને હવે આ 3 ટકના આના રોટલા
કરતા જ નહીં. ભલે હારો બહાર ખાય પીવે ને મોજ કરે, અહીં ઘરે હું ખાલી ગળસો આવે ક્યારેક, બાકી રાતે આવે તો અડધી રાતે આવે. લ્યો, કરો વાત. હવે કામમાંથી નવીરા ન થાય તો મોડું થઈ જાય, તેમાં સંભળાવ્યા ન કરવાનું. જ્યારે હોય ત્યારે અડધી રાતે આવે, અડધી રાતે આવે, બીજું કાંઈ આવડતું જ નથી. બસ છોકરાને મેણા મારવા છે. આમ સાથ સહકાર નથી દેવો. માણા હારા આશીર્વાદ આપે કે ભાઈ તું ધંધો કરીશો ને તમે તારે એમાં ખૂબ પ્રગતિ કર, આ મારા આશીર્વાદ તારી હારે છે, આ કારક 5 રૂપિયા ઘટે તો મારી પાસેથી માગજે, એવું કોઈ દી કહેતા જ ન આવડ્યું. હે ભગવાન, તારે ધંધો જ કરવો હોય ને તો આ ખેતરમાં છે ને, આ તો આપણે 10 દાડિયા કર્યા છે, ત્યાં આટો મારીને મારે જ આવવું પડે છે. લે, તમને કોણ કે ખેતર જાઓ? આ ખેતર તો ભાગ્યો છે કે નહીં? એ હાંસવે છે ખેતર. હવે આપણે એને ભાગ્યો ભાગ શું કામ આપી છે? એ હાટું જ આપી છે, હાંસવાનો જ તે. હવે એમાં આપણે ધોળા કરવાના હોય તેનું કામ શું છે? આપણે ભાગ્યો ખેતર હાસવે છે, પણ તું આમ નામ કરીશ ને તો મને લાગે છે તું મારું ખેતર નહીં હાસ્યું, એક વેચી જ નાખીશ. હું કાંઈ જમીન વેચી નાખું નહીં, બાપ દાદાની વાત કરો તે. લ્યો, તમને તો વિશ્વાસ નથી તમારા દીકરા પર, જરાય એટલે જરાય વિશ્વાસ નથી. તમને તેમ જ છે કે હું ઉટાડે જ સૌ બધું, આ તમારે ઉડાડી જ દે. ક્યાંથી ખબર જ છે, એટલા દિવસ હું ભેજા મારી કરું છું, પણ નહીં, 1 નો 2 નો છો, 10,000 લઈને ગયો તે વહુને હારીને ગુડી ગયો તો શું વાંધો હતો? એકલો 10,000 વાપરી આવ્યો. પેલા મને એ કહો તો, આ ગઈ છે કોને ઘેર? એ ઓલા રામજીભાઈ ને ઘેરે ગઈ છે કંઈક કામે, એના છોકરાનો વહુ આવ્યા હતા બોલાવા. હા, હું ન્યા આટો મારું. આ નકર આ છે ને પંચાયત નહીં, પંચાયત કરવા જ બેસી જાય. હે ભગવાન, આ છોકરાથી તો ભગવાન બચાવે. હા, જીજ્ઞાબેનને ક્યારના બોલાવ્યા છે, હજી સુધી કેમ ન આવ્યા? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, તમે મને અહીંયા કેમ બોલાવી, ઘરે નહીં ને? આવતા બહુ વાર લગાડી દીધી તમે. હા, હું ક્યારની વાટ જોઉં છું તમારી. વાર તો લાગે ને. આ તમને ખબર છે, મારા હહરા હોય એ ટાણે મારે રાંધીને ખવડાવવું, ચા પાણી દવા હંધુઈ દેવાનું તો હોય ને. સાચી વાત છે, પણ હું શું કહું તમને, હા, તમને લાગે છે કે તમારો પતિ સુધરશે? ક્યારેય નહીં, અને એ પણ તમારા પતિના લીધે. બાકી મારો પતિ આવો હતો જ નહીં. સાચું કહું ને તો મને એવું લાગે છે કે આ લોકો ક્યારેય સુધરવાનું નામ લે જ નહીં. હવે આપણે જ કંઈક કરવું પડશે. મેં તો વિચારી જ લીધું છે કે જો મારો ઘરવાળો નહીં સુધરે ને તો હું છૂટાછેડા આપીને મારા બાપુજી ત્યાં વહી જવાની છું, એટલે કે મારા પિયર જતી રહેવાની. અને છે ને તમે તમારા પિયર જતા રહ્યો કેટલા હારામાં હારું છે. જો મેં તો છે ને આ દેવાંગારે લવ મેરેજ કર્યા છે. અમારા ઘરના ના પાડતા હતા, અમારી વિરુદ્ધ હતા કે આવા આવારા છોકરા હારે લગ્ન ન કરાય, 5 દી પારેવાના પગ રાતા જ હોય, પછી ખબર પડશે. પણ ત્યારે છે ને આ દેવાંગના નામનો પ્રેમનો આંધળો પાટો બાંધેલો હતો, ત્યારે કઈ હુજ્યું નહીં. હા, તમારા તો પ્રેમ લગ્ન છે, પણ અમારા તો પરિવારની હંધાઈની સાક્ષીમાં લગ્ન છે. તો એ આમાં નીકળ્યા ને, અમને ક્યાં કોઈને ખબર હતી કે આ માણા આવો નીકળશે એમ. પણ તમે તો તમારા બા બાપુજીના ઘરે તો જઈ શકો. મારે તો મારા બા બાપુજી છે, છતાંય તે હું એકલી. બાપુજી અને બાએ તો એમ જ કીધેલું હે, જે દી આ ઘરમાંથી તે પગ મૂક્યો ને તે દુની તું જ અમારી હાટું મરી જ ગયેલી છો. હાસું કહું ને તો હું દેવાંગના વિશ્વાસે આવી હતી. મારું ઘર બાર હંધુઈ છોડીને હું આવી હતી, પણ મને નહોતી ખબર કે દેવાંગ આવું કરશે. ખોટે ખોટા લવ મેરેજ કરી લીધા ને ફસાઈ ગઈ હું એની વાતોમાં. હા, તો તમે અત્યારે હુડી બસે હોપારી છો હોય એમ ને, નહીં ઘરના કે નહીં ઘાટના. અને આ તો હંધોઈ નસીબનો દોષ છે. હા, તમે પ્રેમ લગ્ન કર્યા, તમને ખબર હતી કે તમારો ઘરવાળો આવવા નીકળશે? ખબર હોત તો આવા લગ્ન કરે જ નહીં ને. તો પછી હું એ સમજાવું છું કે મારે તો મારા બા બાપુજીને હંધુઈ જોઈને જ કરાવ્યા હતા. હા છે ને, હંધુઈ આપણા નસીબનો વાંક છે, પણ આપણા નસીબને આપણે કેમ સુધારવા ને એ પણ આપણા હાથમાં જ છે. હું તો તમને એક જ વસ્તુ કહીશ, આ તમે તમારા બા બાપુજીના ઘરે જઈ શકો એમ છો ને તો જઈ આવો, વયા જ જાઓ. તમારા હાહરાય તમારી બાજુમાં છે, એ તે તમને હાસા પાડે છે. મારે તો નથી હાહરા, નથી હાહુ કે નથી કોઈ. આ દેવાંગને કહું તો એ એમ કે તારે મારી હારે વહીવટ કરવાનો નહીં અને મારે તને વતાવવાની નહીં. તું તારી રીતે રહે ને હું મારી રીતે રહું. હા, તો હું તમને એ જ કહું છું કે તમે તમારી રીતે પણ રહી શકો છો. એવું નથી કે તમારો ઘરવાળો કે તમારા મા બાપ તમારે હારે હોય તો તમે આ જિંદગી જીવી શકો. અરે 2 સારદી મજૂરી કરો, હું કામ નહીં રહી શકો? રહી જ શકશો ને. તમારી વાત તો એકદમ બરાબર છે, પણ જીવ ન હાલતો. આપણું ઘર આપણે ગધેડે કેમ ચડાવવું કહો? તો જો હંધુઈ તો કાંઈ નહીં થાય. બેમાંથી એક રસ્તો તમારે લેવો જ પડશે. કાં તો તમારે હિંમત રાખીને નોખું થવું પડશે, અને કાં તો બધું સહન કરીને પડ્યું રહેવું પડશે. અને જો તમને કાંઈ વાંધો ના હોય તો તમે પણ મારા બાપુજીની ઘરે મારી યારે આવી શકો છો.
એટલે ત્યાં તમને સારુંથી કામ મળી જાય, બીજું કંઈ નહીં. અને આમે મારા બાપુજી ત્યાં 3 મકાન પડ્યા છે, તમે તારે એક મકાનમાં તમે રહેજો. હું વિચાર કરું બસ તમને જવાબ આપું. પણ તમે તો તમારા પિયર વયા જ જાજો. આ રાજભાઈ છે ને એ કોને ખબર કેવા રવાડે સડી ગયા છે. અને મારો ઘરવાળો એ તો સુધરવાનું નામ જ નહીં લે. હા, એની સામે તમે લાશુના ઢગલા કરી દેવો ને તો એ નહીં સુધરે. એટલે સાચું કહું ને બેન, તો પેલા મારો ઘરવાળો આવો નહોતો, પણ ખબર નહીં હું થઈ ગયું છે, હું નહીં. એ તો ધંધો નથી કરતા, પણ હારવાર બીજા કોઈ ધંધા કરતા હોય ને એને ધંધા નથી કરવા દેતા. બરાબર છે. હા, મારો ઘરવાળો કેટલા ટાઈમથી ખેતર નથી ગયો અને ઘરમાંથી રોજ રૂપિયા લઈ જાય છે અને બસ તમારા ઘરવાળાની હારે જુગારમાં રહીમાં કરે છે. હા, શેર બજારમાં સટ્ટા રહીમાં કરે છે. મારે એવું છે બેન, હમણાં મંગળસૂત્ર લીધું હતું ને એ વેચીને રૂપિયા લઈ ગયા છે. અમારી કડલી હંધુય લઈ ગયા છે. એ તમારી ભૂલ છે ને કે તમે તમારું મંગળસૂત્ર, તમારી કડલી, હંધુય આપી દીધું. તમે ન આપ્યું હોત તો અમારા ઘરવાળાને તો હું ખાઈ દેતી નથી. આમાં દાગીનો તો એની સામે ન ચડવા દેતી હું. ન આપીને તો ઘરમાં ડખા થાય. શું કરવાનું? હા, આડોશી પાડોશી સાંભળે તો એમ કે જો બાયડી છે તો ઉપરવટ જઈને સાંભળે. હા, શું કહું ને બેન, તો ગામના મોઢે ગયણા બાંધવા નથી જવાતા, નહીં નવી વાતો કરે. અને આ તો છે અમારા એવા. એમાં જો હલો કહેવાય છે ને કે કૂતરું આપણને બટકું ભરે તો આપણે કૂતરાના બટકું ભરવા ન જવાય. એની જેમ સે હોય. હું તો 8-10 દી રાહ જોઈ. જો આ રાત નહીં સુધરે ને તો હું તો મારા બાપુજીની ઘરે હોય 100% વહી જ જવાની છું. પછી કળભળે નથી રહેવાની અહીંયા. અને મેં તો મારા હહરાની વાત કરી દીધી છે. અને તમને પણ જો એવું લાગે તો વિચારી લેજો તમ તારે. તમે પણ મારા બાપુજીની ઘરે આવી શકો છો. સારું, કાંઈ નહીં. હાલો તો જય શ્રી કૃષ્ણ. પેલા ખરો માણસ હો તું. મને લાગે છે કે આ બદનસીબી લઈને જ આવ્યો છો તું. આ તારી હારવાર બદનસીબી આટા મારે છે. પેલા 500 રૂપિયા હતા મારી પાસે, એ હારી ગયો ને. કીધું તું 3 એકા પણ તને તો શારા સિવાય કઈ દેખાણું નહીં. શાર ઠોંગાય કે હા એકા જ છે, એકા લે. હા છે ને, મને ખબર નથી પડતી. 2 એકા નીકળ્યા ને એટલે હું આમ ઉપરથી જોયો પોઈન્ટ, મને લાગ્યું 3 એકા હાલો. પણ આ ભાગનો ભમરાળો હતો ને મને લાગી જાય ભાઈ, તું મૂક નહીં. એક તો 500 રૂપિયા ગયા મારા ને ઉપરથી પાછો તું 3 એકાના વેમમાં હજી પાછો અડાડી દે. બીજી 500 ની જાહે મારી. પણ આગળ ઓલો દેવા આવે ને એમાંથી 500 લઈ જાય છે ને ભાઈ, 1000 લઈ જાય બસ. હું 1000 લઈ જાય છે. ઈ પાછો મારા ફોન માંથી ફોન કર્યો છે એટલે બલીનો બકરો તો હું બન્યો ને. હે, જોજે, યાદ રાખજો રાજ્ય. હું હલવાડી તો તને જ દે, કારણ કે ન્યા જેટલું મોકલવાનું હતું ને એ બધું ફોનમાંથી મેં તારું જ મોકલું છે. મારી ઉપર કઈ નહીં આપે. એટલે ભાઈ નહીં, મારે જ્યાં ખોટા કરવા આપી જ દેવા છે. 2 દીમાના પૈસા પાછા આપી દેવા. એક દાવત લાગવાનો છે તો તું આ વખતે ક્યાંથી લાગશે? હા, તને 500 રૂપિયાનો દાવ નો લાગ્યો તો આ તને શું લાગે? આ 2-3 લાખ વાળો દાવ લાગશે એમ? ભૂંથી લઈને આવ્યો છો, ભૂંથી લઈને. ના, તું જોયા કર ખાલી. આવલો હજી આવ્યો કેમ નહીં? ભાઈ આવી જાહે, તું નિરાત રાખ ને. આ એને ઉપાધિ નથી એટલી તને ઉપાધિ છે ભાઈ. તારે ડબલ કરવા છે ને તો વાર લાગે. ભાઈ, આ વિશ્વ પ્રતાપસિંહે મોકલા છે. અરે વિશ્વનાથ પ્રતાપસિંહ ના માણા, વાહ ભાઈ વાહ. આવો. કેમ છે? મજામાં? આ 2 લાખ પૂરા છે. પૂરા ઈ પાક્કું જ હોય. અમને ખબર, મશીન માંથી જ નોટ આવે. વિશ્વનાથ પ્રતાપસિંહ 2 દિવસમાં તમારે પૂરા 8 લાખ રૂપિયા પાછા આપવાના છે. 8 લાખ તારા 2 મારા ને 3 નફો. વાહ. ગણતરી પણ આમ માણા ને કહી દેવો. વિશ્વનાથ પ્રતાપસિંહ માણા એવો જોયું. માણા ને કહીને મોકલો કે 8 લાખ રૂપિયા આપવાના. સમજો? એને ખબર જ હોય ને, રોજ હારે કામ કરતા હોય ને એટલે. અને આમ જો વાદો ચૂકતા નહીં. અરે ભાઈ, નહીં વાયદો ચૂકી, પણ તમે એનામાં જ કામ કરો છો. હા, હું એનામાં જ કામ કરું છું. હું તમારા જેમ સામાન્ય માણસ જ છું. તો તમને વધારે રૂપિયા આપતા હશે ને? ના ભાઈ, અમારે તો કામ કરી એ પ્રમાણે પૈસા મળે. એક કામ કરો ને, હું કહું, આ તમારા નામે થોડા ઘણા રૂપિયા લઈ લઈ તો આ તમે છે ને તમારા નામે રૂપિયા લઈને આવો. મારી પાસે બહુ સારો આઈડિયા છે. પણ એ અમારા નામે નહીં આપે. અહીંયા એ બીજાને આપેલા છે તે ઉઘરાવા અમને મોકલે છે. અરે તું સમજો ને એની વાત. આ બધા ખાલી માણા રાખ્યા હોય પૈસા ઉઘરાવા લેવા દેવામાં. અરે પણ એવું કામ કોણ કરે? હે, આ વિશ્વનાથ પ્રતાપસિંહ નું મોઢું રોજે રોજ કોણ બતાવે? અરે પોતાનો ધંધો કરાય માણસ. હે, હું કહું છું, જેવી રીતે તને 3 એકા દેખાય ને મને, એવી રીતે આનામાં 3 બાદશાહ દેખાય. 3 બાદશાહ નીકળે. અરે પણ મારી વાત સાંભળ તું. આમ જો એને મોડું થતું હોય, એને કામ હોય, તું એને
બધાને છે ને બધાના રબડે નો સડાવે. હા જો ભાઈ, કાંઈ વાંધો જો. નહીં, આપણે મળીએ પછી અને આ 2 દિવસમાં પૈસા આપી દે હો, 2 દિવસમાં. હા મારો નંબર છે, મને પછી હા ફોન કરજો. હા બરે તું ભરે ને. પછી સમજાવી તમને અરે વધેર. પણ આમ જો આ બધાને આ બધાને નો શીખવાડે. તુંય કોડો છો આવ. 2 લાખનો દાવ લઈને રમવા જવાનો છો તો કોકની સામે 2 લાખનું તો રમવું જોઈએ ને. એની હાટું ગ્રાહક તો તૈયાર કરવો કે નહીં? એટલે આ વિશ્વનાથ પ્રતાપસિંહનો માણસ છે, હારતો તો ભલે ને હારતો, ત્રણ બાદશાહ એના હોય તો તઈને કે તારા હોય કે નહીં, તારી હાટું બધું કરું, પણ તું તને છે ને જરાય મગજનો સાંટો નથી. એને ત્રણ બાદશાહ કીધા થાય, કેટલો ફોર્મમાં હતો. બિચારાને મોઢું જોયું તું? દાંત કાઢતો તો માણસ, દાંત કાઢી કાઢીને 2 લાખ રૂપિયા હારવા આવતો તો, પણ નહીં. એ ભાઈ તારી હારું મારે કેટલું કરવાનું પણ નહીં મારી નહીં. વાત સાંભળ તો. કદર નથી રાજ્યા, તને કદર નથી. તું છે ને ભાઈબંધ કહેવાને લાયક નથી. પૈસા આવી ગયા એટલે ભૂલી ગયો મને, એમ થયું, બીજું કાઈ નથી. આમ જો ના કાઈ તારે જોવાનું આમ જો થતું મારી નથી. હારે જ રમવા આવવાનું છે. આમ જો અને આમ જો મેં બધું નક્કી કરી જ રાખ્યું છે. હે આ તું મારી બાજુમાં જ બેસજે. તું જે પાનું કહે ને એ જ પાનું હું લગાડી. ઉપાધિ કરીમાં નહીં, નિયમ બદલવો પડશે. આ નિયમથી આપણે અત્યાર સુધી રહીમાં હા કઈ લાગ્યું નહીં નહીં ને? નિયમ બદલ. એટલે તો હું હવેથી 3 એકાની જગ્યાએ હું બેહી. હા પન્ના તું ખોલજે, હા કારણ કે પત્તા ખોલવામાં તારું નસીબ છે, પણ બાઈટ મને હારી આવતી હતી. હા એટલે છે ને બાઈટ આવવામાં નસીબ મારું છે. એટલે રમવા તારે બેહવાનું પાનું બે મારે હું નાખીએ પૈસા, હું ખોલવાના ખાલી પત્તા તારે. તું પત્તા ખોલીને એટલે પાકું 3 એકા તો આવશે જ. અને આ વખતે ભગવાન કરે ને 3 એકા બહુ જલ્દી આવે, નકર જો 3 એકા નો આવ્યા ને તો રાજ્યા એલા ઓય સપના. હા હા સપનામાં તું 3 એકા, મને ખબર છે આ 3 એકા તને તરત દેખાય, પણ જો 3 એકા નો આવ્યા ને તો એકવાર નીચે જોજે હો મારો ભાઈ. આપણે જે જોડા પહેર્યા ને એ જોડા ભરાય નહીં રહેવા દેવ. એ વિશ્વનાથ પ્રતાપસિંહ નાનો હુનો માણસ નથી, ડોન છે ડોન. અરે તું બંદૂક હોય ની ભાઈ, બંદૂક. અરે તું ઉપાધિ કરી મને. 8 લાખ 3 લાખનો નફોય દેવાનો. જો જલ્દી છે ને હરખો વિચાર કર. મારી વાત સાંભળ. હા 8 લાખ રૂપિયા દેવાના થાય અને આપણે હારી જાવ તો હવે પડ્યા તો પડ્યા, હવે થોડું પાછું પડવાનું હોય. નસીબ આપણું નસીબ ખુલશે ગાંડા. જો જે થાય જોયું જાય. इसकी नैया उसकी नैया, इसकी टोपी उसके सर, उसकी टोपी इसके सर. કાંઈક કરશું એલા, મને તો રોવરાવતો નહીં. નહીં હાલ આપણે જાય જલ્દી હાલ. મારી ભાઈ કોઈ બીજો રસ્તો નથી પછી. બાપુ હવે છે ને હું આ ઘર મૂકીને વહી જાઉં છું. હવે બહુ થયું એનું. હા બેટા, તમે મને કહેતા હતા પણ હું ધીરજ રાખવાનું કહેતો હતો કે સમય આવે છે સુધરી જશે, પણ ન સુધર્યો. હવે હું તમે જાઓ એમ તો ન કહું, જેવો તમારો વિચાર, બીજું તો હું કરવું. પણ તમે જ કે બાપુ હા એ રહીને શું ફાયદો છે? એને કઈ સુધરવાનું નામ તો લેવું નથી. હા કેટલા મોકા આપ્યા છે. મેં એ નિર્ણય લઈ લીધો છે કે દેવાંગને રઝળતા મૂકીને વયું જવું છે. એને જે કરવું હોય ને એ કરે. ઘર વેચી દે ને તો ભલે વેચી દે. એને કેટલું સમજાવ્યા પણ નથી સમજતા. મારા બધાય ઘરેણા વેચી નાખ્યા તોય હજી મારી આગળ ઘરેણાની માંગણી કરે છે. એનામાં ક્યારેય સુધારો નહીં આવે. આપણે ઘર મેલીને જાહું ને તો એ મન નથી લાગતું. એ બેમાંથી કોઈને આખું ખુલે એવું. ભગવાન પણ કેવા છે, તમે બે બાયું હારી હા એવા ઉભા મોઢા લઈને ગધેડા જેવા ભટકાણા બેયને. ગધેડા સેવા નહીં બાપુ, ગધેડા કયો ને તોય હાલે એવા છે. આ જો તમે તમારા લોકોને જે કહેવું હોય નહીં કહો, પણ છે ને આ જીવનમાં કોઈ દી ન કરાય ને એવી ભૂલ થઈ ગઈ છે અમારા લોકોથી. હા સાચી વાત છે દેવાની. અમે બે સુગારના વાળા રવડે ચડી ગયા હતા અને અમે એક માથા ભરા માણા પાસેથી રૂપિયા વ્યાજે લઈ લીધા છે. ને વ્યાજે લીધેલા અંધાઈ રૂપિયા અમે લોકો હારી ગયા છીએ. જુઓ એ માણાને 2 દીનો વાયદો કર્યો હતો. અમને એમ હતું કે રૂપિયા જીતશું ને તો હંધી રકમ અમે નફા હારે એને પાછી આપી દેવું. હા તો ભોગવો. હવે તમે લીધા હતા ને રમવા તો ભોગવો અને ભરો દેણા. તમારાથી જેટલા ભરાય ને એટલા.
આ ઘર ખોયડું બધું વેચી નાખો તમ તારે. મને ખબર જ હતી છેલ્લે આ બાપ દાદાની વેસાવા જ ઊભો થાય અને જો આ દિવસ સામે આવીને ઊભો રહ્યો. ભાઈ શ્રી શરમ જેવું તો છે જ નહીં. ઉપાટો યાન જેમ ધોયડા એવા બે. હા, અમારા બધા ઘરેણા તો વેચી દીધા, છતાંય તે તમે મારી આગળ ઘરેણા માંગતા હતા. તમને જરાય વિચાર ન આવ્યો? હું તમારી હાટું થઈને મારા મા બાપને મેલીને આવી. કોના ભરોસે? તમારા ભાગીને લગ્ન કર્યા તમારી હારે. તમારે આવા રવાડે જ ચડવું હતું ને તો મને ફસાવવી નહોતી. હું ફસાઈ ગઈ તમારા પ્રેમમાં. હેતલ, ભૂલ થઈ ગઈ છે હવે અમારા લોકોથી. અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. જો પૈસા પાછા નહીં આપીએ ને તો એ વિશ્વનાથ પ્રતાપસિંહ એના માણાને મોકલ છે અને એના માણા જરાય વિચાર નહીં કરે. આ તો તમારી બાયું વધ્યું છે હવે. બાપુ ના રે ના, બાયું ક્યાંથી વૈધી છે? હું તો વહી જાઉં છું મારા બાપુજીને ઘરે. હુંય વહી જાઉં છું ઘર મૂકીને. પણ આ બે નપાવટ છે ને બાયુને વેચી નાખે ને ઈ માયલા ભેગા થશે. બાપુ ભૂલ થઈ ગઈ અમારી. જો એ માણા બહુ મોટો ડોન છે. એને અમારે બેને મળીને 8 લાખ રૂપિયા દેવાના છે. આજ અમને પસ્તાવો થાય છે કે અમારે ન કરવાનું હતું અમે કરી બેઠા. બાપુ અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. હું ફરીવાર આવી ભૂલ ક્યારેય નહીં કરું. હા, એ તો ખબર છે કેવો પસ્તાવો છે ને. આ રૂપિયા લેવાના હંધાઈ નાટક છે બાપુ, બીજું કાઈ નથી. નહીં ભાભી, આ છે નહીં. ને 8 લાખનું દેણું ભરવું છે ને એટલે આ પગે પડે છે. આ દેણું ભરી દેવું ને એટલે પાછા ઈ જ રસ્તો ચડવાના છે. હા, કહેવાય છે ને કે કૂતરાની પૂંછડી ગમે એટલી ભોમાં ડાટો, વાકીને વાકી જ રે. નહીં નહીં હેતલ, નહીં. આજ પછી ક્યારેય પણ આવા અવળા રસ્તેથી કામ કઢાવવાનો પ્રયત્ન કોઈથી નહીં કરું. અને જો કદાચ ગમે એટલા રૂપિયા મળતા હશે ને તોય તે ખોટું કામ નહીં. જીવનમાં ક્યારેય ખોટું કામ નહીં કરું. એટલે જ અમે તમને કહીએ છીએ કે વડીલોની સલાહ લો. આખી જિંદગી તને ટોકતો આવ્યો છું તોય ભાન ન આવી અને છેલ્લે બધું એકે બાજુના ન રહ્યા ત્યારે અમારથી ભૂલ થઈ ગઈ છે. ભૂલ થઈ ગઈ તો અમે શું કરી લેવાના કે? જો બાપુ, હું અહીંયા પૈસાની લાલચે ન થયો. આ તો મનમાં એક બોજ હતો ને એટલે તમારી પાસે માફી માંગવા આવ્યો છું. અને જીગુ, હું આ પૈસા હાટું ખોટા નાટક નથી કરતો. ખરેખર દિલથી પસ્તાવો થાય છે કે મેં તને આજ સુધી કોઈ દી હારા વેણે બોલાવી નહીં. તને કોઈ દી સમય જ નથી આપ્યો, નથી કોઈ દી ઘરની બહાર લઈ ગયો. એક પતિની ફરજમાં આવે ને મેં એકે ફરજ નથી નિભાવી. એટલે હું દિલથી તારી માફી માંગવા આવ્યો હતો. બાકી પૈસા હાટું નાટક કરું એવો માણા નથી. ભૂલ થઈ ગઈ પણ સમજવામાં તારે બહુ મોડું થઈ ગયું. હવે કાંઈ હાથમાં નહીં રહ્યું. ચારે બાજુથી તું એકલો થઈ ગયો છો. મોત છે, અમારું મોત લખાયેલું છે. એ વિશ્વનાથ પ્રતાપસિંહના માણા આવીને અમને મારી નાખશે, જીવથી મારી નાખશે અમને લોકોને. કાઈ નહીં થાય. તમને હાસી દિલથી પસ્તાવો જ છે. જો એના કોઈ પ્રકાર નથી હોતા. તને દેખાતું હોય ને તો અમારી આંખોમાં જોઈ લે. હકીકત તારી માફી માગું છું. વાક મારો જ છે. મેં કોઈ દી તારામાં ધ્યાન ન દીધું અને બહાર રખડવામાં અને ટૂંકા રસ્તે પૈસા કમાવામાં જ રહ્યો. તમને જો દિલથી જ પસ્તાવો હોય ને તમ તારે તો અમે તમને એક મોકો આપવા માટે તૈયાર છીએ. અને તારે મારા હંધાઈ ઘરેણા આપવું તમને. સાવ વેસી આવો અને એના રૂપિયા તમે એને પૂરા પાડી દો. શું? હા, અમારે કરવું તો ન જોઈ, પણ તને ખુશ રાખવા માટે મારે જીવવું જરૂરી છે. જો હું નહીં જીવું તો તને ખુશ નહીં રાખી શકું. પણ હું તને વચન આપું છું કે જે પણ તારું વેચાય ને એનાથી તને બમણું કરાવીને આપીશ. ધન તોડ મહેનત કરી અને તને દુનિયાની બધી ખુશી આપીશ જે અત્યાર સુધી નથી આપી. મારા દાગીનો રૂપિયા ઉકાઈ નથી જતો. મારે તમે હાસા નરવા હશો ને તો મારે બધું આવી ગયું. અને હું તમને એમ નથી કહેતી કે તમે બહાર ફરવા લઈ જાઓ, મોંઘી મોંઘી વસ્તુ લઈ દો, પણ એક સમય તો આપી શકો ને. પ્રેમથી મીઠા બે વેણ તો બોલી શકો ને બાજુમાં બેહીને. હા, હવે હું એ અંધું કરીશ જે તને ક્યારેય મળ્યું નથી. તને બધી ખુશી આપીશું. હું તે હવેથી હારા જ કામ કરી, ક્યારેય કાંઈ ખોટું કામ નહીં કરું. હેતલ, મને તે માફ કરી દે ને તું. સારું,
કંઈ નહીં આખરે તમને તમારી ભૂલ તો સમજાણી ને મારી પાસે એટલા બધા ઘરેણાં તો નથી પડ્યા પણ હું કંઈક કામ ગોતીને દર મહિને જે પણ પગાર આવે ને એ બધો તમને આપીશ તમે ભેગો કરીને લેણાવાળાને ચૂકવી દેજો તમારી હારે હું પણ તન તોડીને મહેનત કરીશ હાલો હવે જે થઈ ગયું ને એ અંધું ભૂલી જાઓ અને હું લઈ આવું ઘરેણા અંદરથી